દીવો ઓલવાઈ જાય પછી વધેલી દિવેટનું શું કરવું જોઈએ? હિન્દુ ધર્મમાં પૂજાપાઠ અને તેના ઉપયોગમાં લેવાતી વસ્તુઓનું વિશેષ મહત્ત્વ હોય છે, જેમાં ફૂલ, કુમકુમ, અક્ષત, નાળિયેર વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. પૂજા દરમિયાન દીવો પ્રગટાવવામાં આવે છે. જ્યારે દીવો ઓલવાઈ જાય ત્યારે થોડી દિવેટ વધે છે. લોકો તેને ફેંકી દે છે. ચાલો તમને જણાવીએ દિવેટનું શું કરવું જોઈએ. પૂજાપાઠ દરમિયાન હિન્દુ ધર્મમાં દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે છે. પૂજા દરમિયાન લોકો ભગવાનની આરાધના કરીને દીવો પ્રગટાવે છે. જે બાદ તેની દિવેટ વધે છે તેને આપણે ફેંકી દઈએ છીએ. પૂજા બાદ વધેલી દિવેટ ગમે ત્યાં ફેંકવી અશુભ છે. તેના બદલે તેને એક કપડામાં રાખી દો અને નદીમાં પ્રવાહિત કરી દો. પૂજાની વધેલી દિવેટને નદીમાં પ્રવાહિત કરવાથી ગ્રહો દોષ દૂર થઈ જાય છે. તેથી તેને ક્યારેય કચરામાં ન ફેંકો. પૂજા બાદ વધેલી દિવેટને વૃક્ષની નીચે છુપાડી રાખી દો. તેનાથી શુભ ફળની પ્રાપ્તિ થશે અને દેવાથી છુટકારો મળશે. બળેલી દિવેટને જમીનની નીચે પણ દાટી શકાય છે. તે દરમિયાન શનિદેવના મંત્રોનો જાપ કરો. તેનાથી ધનહાનિ નહીં થાય. જો તમને શત્રુ પરેશાન કરે તો બળેલી દિવેટને હાથમાં લઈને શત્રુનું નામ લો. તે બાદ તેને દક્ષિણ દિશામાં ફેંકી દો. દીવાની બળેલી દિવેટને આ રીતે ઉપયોગ કરવાથી લાભ થાય છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી અવનવા વિડીયો તમને મળતા રહે. જય શ્રી કૃષ્ણ મિત્રો.